સુરત મહાનગરપાલિકા દ્વારા હીટ વેવ એક્શન પ્લાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ઉનાળાની કડાકાવાળી ગરમી સાથે શહેરને વધુ સજ્જ બનાવવાના હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા હીટ વેવ એક્શન પ્લાનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે એક દિવસીય કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે આજે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પાલ વિસ્તારમાં આવેલ રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ ગેલેક્સી સર્કલ ખાતે યોજાયો હતો। કાર્યક્રમમાં મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ, તબીબી અને જાહેર આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો તથા શહેરના વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। હીટ વેવ એક્શન પ્લાન દ્વારા વધતી ગરમીથી થઈ શકે તેવી આરોગ્ય સમસ્યાઓ અંગે જનજાગૃતિ ફેલાવી તાત્કાલિક કાર્યવાહી માટે પ્રક્રિયા નિર્ધારિત કરવી અને આંતરિક વિભાગીય સમન્વય ધરાવવા જેવી બાબતો ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। તો વર્કશોપમાં ભાગ લેનાર અધિકારીઓને હીટ વેવની સ્થિતિમાં શું કાર્યવાહી કરવી તે અંગે તાલીમ આપવામાં આવી હતી અને પૂર્વ તૈયારીના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે સુરત મહાનગરપાલિકા તરફથી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે કે શહેરના તમામ વિભાગો આ પ્લાનને વ્યાપક રીતે અમલમાં મૂકે અને વધુમાં વધુ નાગરિકોને પણ તેના વિશે અવગત કરાવશે, જેથી આવનારા દિવસોમાં ગરમીના કહેર સામે શહેર વધુ સક્રિય રીતે પ્રતિક્રિયા આપી શકે। आज सूरत में हीट वेव एक्शन प्लान जो 10 सिटी माटे अमे लोग लॉन्च करवा जई रह्या छे। ए 10 सिटी छे सूरत, वलसाड, नवसारी, राधनपुर, वेरावळ, भुज, भावनगर। અને લોકોને ફાયદો એ છે કે જે ગ્લોબલ વોર્મિંગ ના અન્ય કારણે જે તાપમાનમાં જે દિવસો દિવસ વધી રહ્યું છે, એટલે ગાઈડલાઈન થકી એટલું સરકાર એ જ ભાર મૂકે છે કે જે 12 થી 4 ના ગાળા દરમિયાન કામગીરી ના કરવી, જે લોકોની જાનમાલ નુકસાન થાય एक घटी सके और सरकार हीरादो ये है कि एकदम ओछું કરી દઈએ। बात करिए तो साहब शहर में અને ગામડામાં અત્યારે કયા પ્રકારની ગરમીનો માહોલ અને કઈ રીતે અભ્યાસ દરમિયાન તમે કારણ અભ્યાસ દરમિયાન એ છે કે સૌથી વધારે ગરમીની અસર ગામડાઓ કરતા સિટીઓમાં વધારે જોવા મળે છે, એટલે સરકારે સૌથી વધારે જે પાયલોટ પ્રોજેક્ટ તરીકે પહેલા 10 સિટી લીધી છે અને એ પ્રમાણે પછી આગળ વધશે। કેટલા વર્ષની મહેનત અને કેટલા વર્ષનો અભ્યાસ આમાં અભ્યાસમાં શું છે કે 2013 થી ગુજરાત સરકાર આ બાબતે સક્રિય હતી। જે અમદાવાદમાં હીટ વેવના કારણે જે જાનમાલને નુકસાન થયેલ, ત્યારથી તે સમયે આપણે અમદાવાદ ખાતે સૌ પ્રથમ સિટીનો હીટ વેવ એક્શન પ્લાન ગુજરાત સરકાર તૈયાર કર્યો હતો અને એ બાબતે સરકાર એટલી સક્રિય છે કે દર વર્ષે દરેકને સૂચના આપે છે અને જે હાલ જે સિટીઓમાં જે હીટ વેવના કારણે જે પ્રોબ્લેમ થાય છે એના માટે સરકારે પછી CEW ખાતે સાથે ભેગા થઈ અને ગયા વર્ષ જુલાઈ એપ્રિલ થી થઈ એક વર્ષના ગાળા દરમિયાન જે અભ્યાસ ને એના થકી હીટ વેવ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। સર કેટલા સમયથી ગરમીમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે, તો આના સામે ગરમી ઓછી થાય એના માટે કઈ કાર્યક્રમો થાય? ગરમી ઓછી થાય એના માટે અમે લોકો કાર્યક્રમો કરીએ છીએ, જેમ કે આપણે જોઈએ છે કે વૃક્ષો વધારે વાવો, પછી આમાં જેટલા વૃક્ષો કાપવામાં આવે એના કરતાં ડબલ રોપવામાં આવે, પ્લસ જે ગ્રીન એરિયા છે એનો વધારો થઈ શકે। એટલે સરકાર આ બાબતે સક્રિય છે જ, એના માટે દર વર્ષે સરકાર દરેક બાબતમાં આ બાબતનો ભાર મૂકે છે।